હાય ફ્રેન્ડ, આજે આપણે બનાવશું બટેટાનું મસાલાવાળું શાક। એક વાસણમાં આપણે 30 ગ્રામ જેટલું તેલ ગરમ કરવા રાખ્યું છે। એમાં આપણે રાઈ નાખશું, જીરું અને ડુંગળી નાખી દઈશું। ડુંગળી લાલ થઈ ગઈ છે તો હવે 4 સમારેલા બટેટામાં નાખી દઈશું। બટેટાને હલાવશું। હવે એક ટમેટું નાખશું, થોડુંક મીઠું, હળદર, 1 ચમચી લીલો મસાલો, 2 ચમચી ધાણાની ભૂકી, 2 ચમચી મરચાંની ભૂકી, હવે થોડુંક પાણી નાખીને હલાવશું। સારી રીતે મસાલો બટેટામાં પાકી જાય। તમને